હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધામાં મજામાં હશો એવી આશા રાખું છું. તો આપણે ગુજરાતીનો પાઠ 3 સિલવંત સાધુને ભણીએ. પાઠ 3 સિલવંત સાધુને. સિલવંત એટલે ચારિત્ર્યવાન. કોને લખેલું છે? તો કે ગંગા સતી. જન્મ એનો થયો છે 1816, એનું અવસાન થયું છે 1894. ગંગાબા કહળ ગોહિલનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. તેમણે સમાધિ લેતા પહેલા તેમના શિષ્યા પાનબાઈને 52 દિવસ સુધી એક રચના સંભળાવી હતી. એટલે કે એના અવસાન પહેલા એને શું કર્યું હતું? 52 દિવસ સુધી પાનબાઈને એક દિવસની એક રચના એને સંભળાવી હતી, જે આજે ભજનો રૂપી પ્રચલિત છે. જે આજે ભજન રૂપે પ્રચલિત થઈ છે. વીજળીને ચમકારે મેરુ રે ડગે, સિલવંત સાધુને ભક્તિ કરવી તેણે, વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. આ બધા શું છે? ગંગા સતીએ લખેલા ભજનો છે. ગંગા સતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા. એટલે કે યોગ માર્ગે બહુ આગળ વધેલા હતા. જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે. એટલે કે જ્ઞાનમાં આપણે કેવી રીતના આગળ વધવું એની ઉત્તમ રચનાઓ એની પાસેથી મળે છે. મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરે. એટલે કે એક સેકન્ડનો સદુપયોગ કેવી રીતના આપણે કરવો તે ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે. એટલે કે ભક્તિ જ આપણે જીવનમાં કરવી જોઈએ એની વાત કરી છે. ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે. પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે. એટલે કે એક સંત કેવા હોય ને એની વાત કરેલી છે. જેનામાં સર્વ ગુણોનો વિકાસ થયો હોય એ શીલ છે. એટલે કે બધા ગુણોનો વિકાસ થયો હોય ને એને શું કહેવાય છે? શીલ. જેનું ચિત્ત શુદ્ધ હોય, એટલે કે જેનું હૃદય શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદ ન હોય, એટલે કે જેના મનમાં દુશ્મન કે મિત્ર એનો કોઈ ભેદ હોતો નથી. પ્રભુમાં જ તેનું મન પરવાયેલું હોય. એટલે કે પ્રભુમાં જ એ તરબોળ હોય. મન એટલે મન, વચન એટલે વચન, કર્મ એટલે કર્મ જેના એક હોય. મન, વચન અને કર્મ શું હોય? બધા એક હોય. આઠે પ્રહર આનંદમાં રહેતા હોય. એટલે કે આઠે પ્રહર આનંદમાં રહેતા હોય. દિવસમાં 3-3 કલાકના એક પ્રહર હોય, એમ આઠે પ્રહર આનંદમાં રહેતા હોય. એવા સાધુને વારે વારે નમવાની વાત ગંગા સતીએ કરી છે. એટલે કે એવા સંતને આપણે વારે વારે નમવું જોઈએ. શીલવંત એટલે ચારિત્ર્યવાન અને સદાચારી. વર્તમાન એટલે વર્તન અને નિયમ. વૃત્તિ એટલે વલણ. મહારાજ એટલે પરમાત્મા. મહેરબાન એટલે કૃપાળુ અને દયાળુ. સિલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન રે. સિલવંત સાધુને વારે વારે નમીએ. શું કીધું છે? સિલવંત સાધુને વારંવાર નમન કરીએ. એટલે કે સિલવંત સાધુને આપણે વારંવાર નમવું જોઈએ. જેના બદલે નહીં વર્તમાન રે. એટલે કે જેના વર્તમાનમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ રહે. એટલે કે જેનું હૃદય શુદ્ધ હોય તેવા. એટલે કે ચિત્તની વૃત્તિ કેવી હોય? સદા નિર્મળ. પછી શું કીધું છે? જેને મહારાજ થાય મહેરબાન. મહારાજ એટલે દયાળુ. એટલે કે જેને મહારાજ એટલે કે પરમાત્મા જેના ઉપર કૃપા કરે એને શું કહેવાય છે? મહારાજ થાય મહેરબાન રહે. શત્રુ એટલે દુશ્મન. ઉર એટલે હૃદય. પરમાર્થ એટલે ઉત્તમ પરોપકાર. પ્રીત એટલે પ્રેમ. રૂડી પાડે એટલે સારી રીતે અમલ કરે. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમાર્થમાં પ્રીત રે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાડે એવી રીત રે. સિલવંત સાધુને વારે વારે નમીએ. શું કીધું છે? જેને શત્રુ અને મિત્ર એકે નહીં ઉરમાં. એટલે શું કીધું છે? જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવો કોઈ ભેદ હોતો નથી. જેને પરમાર્થમાં પ્રીત રહે. જેને પરમાત્મામાં પ્રીત હોય તે. શું કીધું છે? જેને દુશ્મન અને મિત્ર વચ્ચે કોઈ ભેદ રાખતો નથી અને તે પરમાત્મામાં જ પ્રીત રાખે છે.
મન વચન ને વાણીમાં ચાલે ને, એટલે શું કીધું છે, તેના મન વચન અને વાણી એકરૂપ હોય છે, એટલે કે એક સરખા હોય છે. રૂઢી પાડે એવી રીત, એટલે શું કીધું છે, જે સારી રીતે નિયમોનું પાલન કરતા હોય છે. આઠે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે, નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, તે સદાય ભજનનો વ્યાપાર. પોર એટલે પ્રહર, એટલે 3 કલાક. જાગી ગયો તુરિયાનો તાર એટલે કે જેની બ્રહ્મ અવસ્થા જાગ્રત થઈ હોય તે. મન મસ્ત એટલે દિવ્ય આનંદ, મિથ્યા એટલે વ્યર્થ, વ્યાપાર એટલે વેપાર. શું કીધું છે, આઠે પોર મન મસ્ત થઈ રેવે, એટલે કે જે આઠે પહોર દિવ્ય આનંદમાં રહે. એટલે 8 પહોર એટલે કે દિવસની 3 કલાકનો એક પહોર હોય, એવા 8 પહોર એ શું આનંદમાં જ રહેતો હોય છે. જેણે જાગી ગયો તુરિયાનો તાર એટલે કે જેને બ્રહ્મ અવસ્થા શું થઈ ગઈ હોય, જાગ્રત થઈ ગઈ હોય તે. નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું રે, એટલે કે જેને નામને રૂપને મિથ્યા કરી દીધા, મિથ્યા એટલે કે વ્યર્થ કરી દીધા હોય તે. એટલે કે એને નામથી કોઈ લેવા દેવા ન હોય અને રૂપથી પણ એને કોઈ લેવા દેવા હોય નહીં. સદાય ભજનનો વ્યાપાર એટલે શું કે એને જેનું મન હંમેશા ભજનમાં જ પરવાયેલું હોય તે. સંગતું કરો તો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવપાર રે, ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેનું વચનુમાં વિશ્વાસ રે, સિલવંત સાધુને વારંવાર નમીએ. શું કીધું છે, સંગતું કરશો તો તમે એવાની કરશો રે, એટલે કે તમે એવાની સંગત કરશો તો ઉતરશો ભવપાર, તો તમે સંસાર તરી જશો. તમે એવાની સંગત કરશો તો સંસાર પાર કરી જશો. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે જેને વચનોમાં વિશ્વાસ, આવા સંતને પરમાત્માના વચનોમાં શું હોય છે, વિશ્વાસ હોય છે. સંગતું એટલે સંગત, ભવ એટલે સંસાર, વચનો એટલે વચન. આ ભજન શેમાંથી લેવામાં આવ્યું છે, ગંગા સતીની ભજન ગંગામાંથી.